તો હું યુટ્યુબ પર આલ્બમ સોંગ બ્લોગ બી કરું છું. તો આલ્બમ સોંગને ઘણા બધા એમ પસંદ કરે છે અને લોકો પણ અમને પસંદ કરે છે. તો ઘરનો તો સપોર્ટ મળે જ છે, પણ અત્યારે જેમ તેમ કરીને બહારનો સપોર્ટ તો મળવા લાગ્યો છે. પણ એક બી કોમેન્ટ એવા છે ને કે મારા માઇન્ડમાં લાગે કે હવે શું કરું, એમ છોડી મૂકું કે પછી ચાલુ રાખું, તો મારે શું કરવા જોઈએ? તમે જે શરૂઆત કરેલી હતી એ ટાઈમે શું વિચારીને સ્ટાર્ટ કર્યું? મેં શરૂઆત એ વિચારીને કર્યું હતું કે મારે બ્લોગ બનાવવો છે, મારે આલ્બમ સોંગ કરવા છે, મારે કંઈ મોટું કરવું છે. કંઈક આપણે સ્ટાર્ટ કરીએ કે કંઈક કરીએ ને તો એની બે સાઈડ હોય, પોઝિટિવ હોય ને નેગેટિવ હોય. તો ઘણી વખત એવું બની શકે કે 90% લોકો તમારા કામને પ્રોત્સાહન આપશે કે બહુ સરસ કરો છો, અને 10-20% તો એવા મળશે જ તમને. ગમે તે કરી લો, ગમે તેટલું સારું તમે ગાવી લો, ગમે તેવા સારા વ્લોગ્સ બનાવી લો કે આ બધું, તે 10-20% પર તો ધ્યાન ના અપાય. અહીંયા આપણે તો માણસો છે, ભગવાનને પણ લોકો ગમે તેમ બોલતા હોય તો પછી તો ચાલવાનું, આના પર ધ્યાન જ ના અપાય આમ. હા, કોકનું સજેશન હોય કમેન્ટમાં તો આપણે એમાં થોડું ધ્યાન આપીને આપણે પોતા પર ઇમ્પ્રુવમેન્ટ કરી લેવાનું. બાકી તો ચાલશે જ. તમને આ દુનિયામાં 100 લોકોમાંથી 10% 20% વગર કામે તમને આમ જ ગાળો આપશે. તો રૂલ્સ છે, તમે કરો એટલે કંઈક ને કંઈક થાય જ. હા, તમે ઘરે બેસી જાઓ તો વસ્તુ અલગ છે, બાકી તમે પબ્લિકમાં કંઈક કરવા જાઓ એટલે બે સાઈડ તો આવશે જ. હા, ઓકે. એટલે ઓકે, તો હવે હું સમજી ગઈ કે હવે નાના મોટા આવા કોમેન્ટ આવતા જ રહેશે, મારે મારા કામ પર ફોકસ કરવું જોઈએ. યસ, તમારે દબાઈને તમે તમારા કામમાં તમે ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ લાવો. તમારે કેવી રીતે તમે પરફેક્ટનેસ થઈ શકો એના પર જ ફોકસ કરો, બાકી આમ જ ચાલે બધું.